સરકારને એટલી ભાન નથી પડતી કે આ લેડીઝની આ રીતની જે હાલત કરે છે એ ન કરવી જોઈએ। એ દૂધ પીતું બાળક છે, હજી એ બેનને એટલી હજી હોસ્પિટલની જરૂર પડતી હશે તો શું એને ત્યાં અહીંયા સારવાર મળતી હશે? હાલ સોશિયલ મીડિયાની અંદર નિલેશભાઈ ચૌહાણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે બધા લોકો સારી રીતે ઓળખતા હશો અને એ યુટ્યુબર છે, તમને બધા લોકોને ખબર છે। હાલ સોશિયલ મીડિયાની અંદર નિલેશભાઈ ચૌહાણનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એક બેન છે, એમનો જે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે અને ચૈતરભાઈ વસાવા માટે બોલી રહ્યા છે, જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો। જોવો શું બોલી રહ્યા છે નિલેશભાઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બેન શું બોલી રહ્યા છે। સરકારને એટલી ભાન નથી પડતી કે આ લેડીઝની આ રીતની જે હાલત કરે છે એ ન કરવી જોઈએ। એ દૂધ પીતું બાળક છે, હજી એ બેનને એટલી હજી હોસ્પિટલની જરૂર પડતી હશે તો શું એને ત્યાં અહીંયા સારવાર મળતી હશે? નહીં મળતી હોય, કેમ કે આ સરકારને તો કઈ ભાન પડતી જ નથી કે કોણ કેમ હેરાન થાય છે, પબ્લિક હેરાન થાય, માતા હેરાન થાય, બેનો દીકરીઓ હેરાન થાય કે જનતા હેરાન થાય કે આખું ગુજરાત હેરાન થાય। આ લોકોને કાંઈ ફેર પડતો જ નથી। તો આદિવાસી સમાજના નેતા એવા ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે। તો આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ, શીતલબેન પાસેથી આપણે ઘણું બધું જાણવાના છીએ, કારણ કે જે જનતા માટે સવાલો ઉઠાવે છે, લોકો માટે બોલે છે, લોકોના હિત માટે લડે છે, તેને જો આજે જેલમાં નાખી દેવામાં આવતા હોય તો આપણે ખરેખર કયા નેતાને પસંદ કરીએ અને જે રીતે આપણે તેમને આગળ આવીએ અને તે નેતા આપણે માટે બોલી રહ્યા છે અને તેને જ સરકાર દબાવીને જેલની અંદર નાખી દીધી હોય તો ક્યાંક ને ક્યાંક આ ખોટું થઈ રહ્યું છે। કેમ આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જઈ રહ્યા છે, કોંગ્રેસ કે ભાજપના નેતા કોઈ પણ પ્રકારે ગુના કરતા નથી? ખરેખર જોવા જાય ને તો આ ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સરકાર છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે યોદ્ધા પબ્લિક માટે જે લડત આપે છે ને તો ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે, એટલે જે યોદ્ધા છે એને દબાવવા માંગે છે। ખરેખર તો આ તાનાશાહીની સરકાર થઈ ગઈ છે કે જે સત્ય બોલવા જાય છે ને એને દબાવવામાં આવે છે। તો હું એક આમ આદમી પાર્ટીની યોદ્ધા અને ખાસ કરીને એક લેડીઝ તરીકે હું એટલું કહીશ કે જે આ સરકારે નાટક કર્યું છે ને, જે આપણે જોઈ છીએ કે ચૈતરભાઈ વસાવા સાથે જે જેલમાં ગયા એક બેન ગયા છે સાથે કે જેને 16 થી 17 દિવસનો બાળક છે, તો આ સરકારના પેટમાં તેલ નથી રેડાતું, એને એટલી ભાન મૂંગી બેરી આંધળી સરકાર છે। ખરેખર કહે છે ને કે આ સરકારને આપણા મોદી સાહેબને ઘરના નથી, તો હવે ઘરના નથી તો એની બેનું દીકરી નથી। જો એની ઘરમાં એવી કોઈ લેડીઝ હોત ને તો એને ખબર પડત કે લેડીઝની વેદના શું છે કે હજી બાળક 15-16 દિવસનું કે 18 દિવસનું છે તો એ મહિલાના જે 1.5 મહિનો નથી થયો ડિલિવરીને, તો આપણા હિન્દુ ધર્મમાં એ છે કે આપણે 1.5 મહિના સુધી લેડીઝને બહાર ન નીકળવા દઈએ, ચૂલાને અડવા ન દઈએ। તો સરકારને એટલી ભાન નથી પડતી કે આ લેડીઝની આ રીતની જે હાલત કરે છે એ ન કરવી જોઈએ। એ દૂધ પીતું બાળક છે, હજી એ બેનને એટલી હજી હોસ્પિટલની જરૂર પડતી હશે તો શું એને ત્યાં અહીંયા સારવાર મળતી હશે? નહીં મળતી હોય, કેમ કે આ સરકારને તો કઈ ભાન પડતી જ નથી કે કોણ કેમ હેરાન થાય છે, પબ્લિક હેરાન થાય, માતા હેરાન થાય, બેનો દીકરીઓ હેરાન થાય કે જનતા હેરાન થાય કે આખું ગુજરાત હેરાન થાય। આ લોકોને કાંઈ ફેર પડતો જ નથી।